નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંધલ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બુક આપણે ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર છે 7 યામ ભૂમિતિ। આનો અભ્યાસ કરવા બુક આપણે જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં જો બુક એની પ્રસ્તાવનાની વાત કરીએ તો આ જે ચેપ્ટર બુક આપણે ધોરણ 9માં પણ યામ ભૂમિતિ કરીને જ હતું, જે શું છે બુક એક રેન્દે કાર્તે નામનો જે ગણિત શાસ્ત્રી છે એને યામ ભૂમિતિ વિશેની માહિતી આપી। આમ તો જો કે બકુ યામ એટલે આલેખોની વાત હોય અને ભૂમિતિ એટલે બકુ જે પણ બધા આપણે વ્યાખ્યાયિત પદ, અવ્યાખ્યાયિત પદ, પ્રમેય, પૂર્વધારણાની વાતો હોય, ત્રિકોણ, ચતુષ્કોણ, રેખાખંડ, આ બંને વાતને ગાણિતિક રીતે ભેગી કરીને જે રજૂઆત કરી એને આપણે યામ ભૂમિતિ તરીકે ઓળખીએ છીએ। એટલે બંનેનો સમન્વય કરીને એક નવી રજૂઆત એને આપણે યામ ભૂમિતિ તરીકે ઓળખીએ બકુ। તો આમ જોવા જઈએ બકુ તો સૌથી પહેલાં આની અંદર જે આલેખ આવે છે, આપણે ઉડતી વાત કરીએ તો તમને ખબર છે, છતાં આપણે ચર્ચા કરી લઈએ કે બે સમતલ ઉપર બે અક્ષ દોરી, જે સમક્ષિતિજ છે એને એક્સ અક્ષ કહેવાય, જે શિરોલંબ છે એને વાય અક્ષ કહેવાય અને બંને કાટખૂણે હોય છે। બંને જે છેદે છે બકુ એને ઉદ્ગમ બિંદુ ઓ કહેવાય। તમે ડાબી બાજુ ચાલો, જમણી બાજુ ચાલો તો પ્લસ માપ આવે, ડાબી બાજુ ચાલો તો માઇનસ આવે, ઉપર જાઓ તો પ્લસ, નીચે જાઓ તો માઇનસ, આવી રીતનું બને। જે બંને રેખા એકબીજાને છેદે છે એને ઉદ્ગમ બિંદુ કહેવાય। ઉદ્ગમ બિંદુની સંજ્ઞા બકુ ઓ છે, એના યામ 0, 0 છે। યામને દર્શાવવા માટે હંમેશા એક્સ યામ અને વાય યામનો ઉપયોગ થાય। સૌથી પહેલાં દર્શાવો છો એ એક્સ યામ, પછી દર્શાવો છો એ વાય યામ। બધી જ વસ્તુ બકુ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છે। તો આલેખ પરનું કોઈ બિંદુ લઉં, દાખલા તરીકે અહીંયા બિંદુ છે, તો આ બિંદુને દર્શાવવા માટે એનો એક્સ યામ શું તો 2, એનો વાય યામ શું બકુ તો 3। તો આ બિંદુને દર્શાવ કે બિંદુ એ 2, 3 છે। મારી વાત યાદ રાખજો બકુ કે એક્સ યામ છે એને હંમેશા પહેલાં લખવું, અથવા પહેલાં હોય એને એક્સ યામ સમજવો, આ રીતે સમજી શકાય। વાય યામ બકુ 3 છે, બીજું પછી લખવું। આમ જોવા જઈએ તો બકુ જે બંને પ્લસ છે તો એ પહેલું ચરણ કહેવાય। 4 ચરણમાં એનું શું થાય છે બકુ વિભાજન, એટલે એને કહેવાય બકુ પહેલું ચરણ। આ છે બકુ બીજું ચરણ, જેમાં આ પ્લસ આવે, આ માઇનસ આવે અને વાય પ્લસ આવે, જેમાં બંને માઇનસ છે બકુ એ ત્રીજું ચરણ, જેમાં બકુ એક્સ પ્લસ છે, વાય માઇનસ છે એ ચોથું ચરણ આવે। એટલે કે બકુ એ 4 ચરણોમાં વિભાજન પામેલા હોય છે। આ રીતે બકુ સમજી શકાય। હજુ આગળ વાત કરીએ બકુ તો આ રીતે આપણે કોઈ બિંદુ કયા ચરણમાં છે એવું સમજી શકાય। હજુ વાત કરીએ બકુ તો ઘણી બધી વખત અક્ષ પર બિંદુ હોય, સમજો કે અહીંયા છે તો આ બિંદુને દર્શાવવું હોય તો છોકરો 2, 0 લખાય, 2 અહીંયા અને એનો વાય યામ 0 છે, એટલે એવું વિધાન બોલી શકાય કે એક્સ અક્ષ પરના બિંદુ માટે વાય યામ 0 હોય છે। અથવા બોલી શકાય અહીંયા બિંદુ હોય તો કે વાય અક્ષ પરના બિંદુ માટે એનો એક્સ યામ 0 હોય। આ રીતે બકુ આપણે એની સમજોને શું કરી શકીએ બકુ મેળવી શકીએ। તો આ રીતે બકુ આપણે યામ ભૂમિતિની જે આગળની વાતો છે એની ચર્ચા કરી। હવે આમાં તમે આ બે બિંદુને જોડો બકુ, આ બિંદુ, આ બે બિંદુને તો રેખાખંડ થયો, આને બકુ જોડો તો આ ત્રિકોણ થયો। હજી સમજો એક અહીંયા બિંદુ છે તો આને જોડો બકુ તો આ ચતુષ્કોણ થયો। એટલે એ વાતો આવી કે નહીં બકુ ભૂમિતિની। પણ આ રેખાખંડને મેળવવા માટે બકુ અંતરસૂત્રનો ઉપયોગ થાય।
હવે આપણે શીખીશું બહુ અંતર સૂત્ર. હવે આપણે 10માના બેઝમાં જઈએ છીએ બહુ. તો અંતર સૂત્ર એટલે શું? તો આપણે જે આલેખ દોર્યો બહુ, એમાં કોઈ બે બિંદુ આપ્યા હોય, એટલે કે અંત્ય બિંદુ આપેલા હોય, એને જોડો એટલે રેખાખંડ બને એ તમે જાણો છો. તો બિંદુ એ છે, એના યામ કોણ બહુ? x1 y1. બિંદુ બી છે, એના યામ કોણ બહુ? x2 y2. તો આ રીતે બને. હવે આ બે વચ્ચેનું જે અંતર છે બહુ, એને એ બી કહેવાય. અંતર એ બી, રેખાખંડ નહીં, અંતર એ બી. તો એને અંતર સૂત્રથી મેળવવા માટે બહુ, તો આપણે એનો વર્ગ કરી તો સૂત્ર આપણે આવું વાપરશું: x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. ખાસ યાદ રાખજો, જો બહુ હું આ વર્ગમૂળ કાઢી નાખું તો અહીંયા બહુ આ વર્ગમૂળ કરવાનું. આ સૂત્ર છે. તો એનું વર્ગ લઈએ એટલે વર્ગમૂળ નીકળી જાય. હકીકત આપણે વર્ગમૂળ પછી જેવી જરૂરિયાત, કેવું માંગ્યું છે, ખાલી અંતર માંગ્યું છે કે કોઈની વાત કરવાની છે, એ તમે દાખલો ગણશો ત્યારે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે મારે વર્ગમૂળવાળું સૂત્ર મૂકવું કે આ મૂકવું. સૂત્ર તો બંને એક જ છે, પણ વર્ગ મૂકશો તો વર્ગમૂળની નિશાની નહીં આવે, ખાલી એ બી મળશે. અને એ બી વર્ગ મળી જાય પછી વર્ગમૂળ કાઢવું હોય તો પછી પણ કાઢી શકાય. એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર બંને એક જ છે હો છોકરા. તો અંતર સૂત્ર છે, ખાસ યાદ રાખવાનું છે. એના યામ કોણ છે? x1 y1. બીના યામ કોણ છે? x2 y2. સમજો બહુ કે એ બરાબર 2 3 આપ્યું હોય, આ 3 5 આપ્યું હોય, તો જ્યાં x1 છે અહીંયા 2 મૂકી દો, x2 છે અહીંયા 3 મૂકી દો, બાદબાકી કરી અને એનો વર્ગ કરો. અહીંયા 3 મૂકી દો, બાદબાકી કરીને એનો વર્ગ કરો, થઈ જશે. તો આ રીતે બહુ આપણે એનું અંતર સૂત્રથી એને મેળવી શકાય છે. હવે વાત કરીએ આગળ કે જો આપણે કોઈ બે બિંદુ લઈએ છીએ, એમાં એક બિંદુ બહુ ઉદ્ગમ બિંદુ હોય, એટલે એના યામ 0 0 હોય. આમ વાત કરીએ આપણે તો ઉદ્ગમ બિંદુથી કોઈ અંતર માપવાની વાત કરે તો સીધું બહુ સાદું સૂત્ર છે કે એ બી કરી વર્ગમૂળમાં x વર્ગ પ્લસ y વર્ગ. તો આ બંને બહુ અંતર સૂત્રના સૂત્રો છે. જે પણ દાખલા તરીકે અહીંયા હવે 5 2 હોય, અહીંયા 2 5 હોય, તો આને 0 0 સમજો તો આ થઈ ગયું x ને આ થઈ ગયું y. તો x નો વર્ગ કરો, y નો વર્ગ કરો, એનું વર્ગમૂળ કાઢો એટલે આપણને આ મળી જશે. તો આ રીતે બહુ અંતર સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એની સમજ આપી શકીએ. ખાસ કરીને આ સૂત્રો બહુ મહત્વના છે, કારણ કે જો ત્રિકોણ દોરવો હોય તો 3 રેખાખંડ ભેગા થયા, તો 3 રેખાખંડની 3 વખત તમારે ચર્ચા કરવી પડે. ચતુષ્કોણ દોરવું હોય બહુ તો 4 રેખાખંડ ભેગા થયા, તો 4 વખત આ સૂત્ર વાપરવા પડે. આ વસ્તુને આપણે આ રીતે સમજી શકીએ. હે બહુ એટલે ખાસ હજુ કહું છું, અંતર સૂત્ર એ બી સ્ક્વેર બરાબર x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર. બોલી શકાય બહુ આ રીતે. જો અંતર સૂત્ર મેળવવા માટે એક બિંદુ ઉદ્ગમ બિંદુ હોય તો આપણે આ નાના સૂત્રથી વાપરી શકાય. હેતુલક્ષી માટે આ પણ આવે, આ રીતે સમજી શકાય. હવે જોઈએ કે અંતર કેવું હોય. તો તમે જાણો છો કે અંતર એ બી છે, કેવું મળે બહુ કે અંતર એ બી 0 થી મોટું મળે અને ક્યારેક 0 પણ મળે. કહેવાનો અર્થ કે અંતર ક્યારેય ઋણ હોય નહીં, ક્યારેય ન હોય. આ સમજી શકાય. એટલે કહેવાનો અર્થ છે કે એ બી અંતરનો જે જવાબ છે, એ બી જગ્યાએ XY હોય, PQ હોય, MN હોય, કોઈ પણ હોય, તો એ જવાબ તમને કાં તો 0 મળે અને કાં તો 0 થી કેવો મળે? મોટો મળે. જો બહુ આપેલા બિંદુ અસમરેખ હોય
કેવા હોય? અસમરેખ. એટલે ચાલો આ 3 બિંદુ આપ્યા છે, એ બી સી. હું એવું કહેવા માગું છું કે પહેલાં એ બી મેળવું, પછી બીસી મેળવું, પછી એસી મેળવું. જો આમાં આપેલા બિંદુ મૂકો અસમરેખ હોય તો તમે બોલી શકો કે બે બાજુનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં કેવો થાય? મોટો. આ રીતે બને. પરંતુ જો આપેલા બિંદુ કેવા હોય બકુ? સમરેખ હોય તો આ સમરેખ થયા. તો આને તમે પહેલા એ બી મેળવી લો અંતર સૂત્રથી, આગળ લખ્યું એ રીતે. બીસી મેળવી લો અને એસી મેળવો. એટલે કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો સમજવાનું કે આપેલા બિંદુ કેવા છે? સમરેખ બિંદુ છે. આ વાત થઈ આગળ રેખાખંડની. અત્યારે વાત કરું છું અંતરની, અને અત્યારે વાત કરી સમરેખ અને અસમરેખ બિંદુની. કે અંતર સૂત્રથી તમે એ બી, બીસી, એસી તમે મેળવો છો. એમાં બે બાજુનો સરવાળો જો ત્રીજી બાજુ કરતાં વધુ થતો હોય તો આપેલા બિંદુ અસમરેખ કહેવાય. પરંતુ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ જેટલો જ થતો હોય તો તમને આપેલા જે બિંદુ છે એ સમરેખ બિંદુ છે એવું શું થાય છે બકુ? સાબિત થાય છે. આ રીતે સમજી શકાય. હજુ બકુ હું તમને આગળ લઈ જાઉં કે આ રેખાખંડોનો ઉપયોગ કરી અને સમજો આપણે ત્રિકોણ બનાવીએ. શું બનાવીએ બકુ? ત્રિકોણ. તો જો બકુ એમાં ત્રિકોણને ત્રણેય બાજુ હોય, આ ત્રિકોણ છે, જાણો છો તમે બકુ એ બધું. ત્રણેય બાજુ સરખી છે. એ બી મેળવો, બીસી મેળવો, એસી મેળવો. મેળવો તો અંતર સૂત્રથી જ, પરંતુ એ બધી બાજુ સરખી છે તો આવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ, બધી બાજુ સરખી છે, અથવા સમભુજ ત્રિકોણ પણ બોલાય. હા, બે બાજુ સરખી છે, સાંભળજો છોકરાઓ, પરંતુ એની ત્રીજી બાજુ સરખી નથી. તો આને કહેવાય બકુ સમદ્વિભુજ અથવા બાજુ, જે બોલો તે. સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. તમને આપેલા ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી નથી, તેને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. એટલે આ બધી શરતો છે યાદ રાખવાની છે કે ભાઈ ત્રણેય બાજુ સરખી હોય તો મને આપેલો ત્રિકોણ સમબાજુ છે. બે બાજુ સરખી છે ને ત્રીજી નથી તો મને આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ છે. એકેય બાજુ સરખી નથી તો એને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય. સમજી શકાય રીતે. હજુ મને આપેલી ત્રિકોણમાં બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય તો એ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવાય. દાખલા તરીકે એ બી મેળવું, બીસી મેળવું, એનો સ્ક્વેર એ બી સ્ક્વેર, બીસી સ્ક્વેરનો સરવાળો એસી સ્ક્વેર જેટલો થતો હોય તો એ કાટકોણની શરત છે. જાણો છો તમે, પાયથાગોરસ છે. હજુ બે બાજુ સરખી હોય, સાંભળજો બકુ, અને બે બાજુનો વર્ગનો સરવાળો કરું એ ત્રીજી બાજુ જેટલો થતો હોય તો આને બકુ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહેવાય. હે, બે બાજુ સરખી છે એટલે સમદ્વિબાજુ તો થયો, અને હજુ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થાય છે.
તો આને બકુ કાટકોણ ત્રિકોણ કહેવાય। તો આ બધી કાટકોણની શરતો છે, સોરી ત્રિકોણની શરતો છે કે તમને કે ABC આ 3 બિંદુ છે, તો એમાં આપેલો ત્રિકોણ એ સમદ્વિબાજુ છે કે નહીં તેમ દર્શાવો। તો સમદ્વિબાજુની શરત શું? તો તમે કહેશો કે સાહેબ પહેલાં AB BC ને AC અંતરસૂત્રથી મેળવીએ। ઓકે, સાચું મેળવ્યું। ચાલો હવે તમે ત્રણેયનો જવાબ જોશો, એ જવાબમાં 2 બાજુ સરખી હોય ને 1 બાજુ જુદી હોય, તો આ શરત લાગુ પડી કે નહીં? હા, તો આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ કહેવાય। આ રીતે સમજી શકાય। હવે આગળ વાત કરીએ ચતુષ્કોણ। ચતુષ્કોણની ઘણી બધી વાતો છે, પણ હાલ પૂરતી હું તમારા પાસે બકું 2 ચતુષ્કોણની ચર્ચા કરું, લંબચોરસ અને ચોરસ। લંબચોરસ એટલે શું બકું? ચાલો આવું છે અને તમે કહેશો કે સાહેબ આમાં 4 અંતરસૂત્ર આવે, હું હા પાડીશ। હા, એમાં શરત કઈ આવે બકું? કે AB અને CD એટલે એની સામસામેની બાજુ સરખી છે, પહેલી શરત। તો BC બરાબર AD થાય? તમે કહેશો હા થાય। પ્લસ એના વિકર્ણો છે ને બકું એ એકરૂપ ન હોય, AC અને BD એ સરખા ન હોય, અને બધા ખૂણા કાટખૂણા હોય, તો આ શરત પણ લાગુ પડે। AB² પ્લસ BC² બરાબર AC²। જો આ બધી વસ્તુ છે તો આપેલો ચતુષ્કોણ કેવો છે બકુ? લંબચોરસ છે એવું બોલાય। છતાં આપણે દાખલો ગણી ત્યારે વિશેષ સમજશું। આ પ્રસ્તાવના છે એટલે આ બધી રજૂઆત તમારી સાથે કરું છું। કદાચ આપણો જે કોર્સ 30% કાઢેલો છે એમાં નીકળી પણ ગયું હોય, કદાચ દાખલો આવે તો આપણે ચર્ચા કરી લેશું, પણ પ્રસ્તાવના સમજવી જરૂરી છે, જે તમને આગળ પણ કામ આવે। તો ચોરસ છે તો શું લાગુ પડે બકુ? બોલી જાઓ તો બધા કે સૌથી પહેલાં તો AB બરાબર BC બરાબર CD બરાબર AD। બોલો કેમ? તો તમે કહેશો કે ચોરસની ચારેય બાજુ કેવી હોય બકુ? સરખી। પ્લસ એના વિકર્ણો પણ બકુ સરખા હોય, AC અને BD। આ શરત ચોરસની છે। હજુ એમાં 2 બાજુનો વર્ગ કરો બકુ, એ ત્રીજી બાજુનો વર્ગ જેટલો હોય તો કાટકોણની પણ શરત લાગુ પડે, કારણ કે ચોરસની શરત છે, બધી બાજુ સરખી હોય, એના વિકર્ણો એકરૂપ હોય અને દરેક ખૂણા કાટખૂણા હોય, તો આ લાગુ પડે છે બકુ બધું। સમબાજુ હોય તો સમબાજુમાં ફક્ત એટલું જ બકુ, બધી બાજુ સરખી હોય પણ એના વિકર્ણો એકરૂપ હોય નહીં, કાટખૂણાની શરત લાગુ પડે નહીં। સમાંતર બાજુમાં બકુ સામસામેની બાજુ સરખી હોય, આ શરત તો ન આવી એને લાગુ પડે નહીં, કારણ કે જરૂરી નથી કે દરેક ખૂણા કાટખૂણા હોય। તો આ બધી આપણે વાતો કહી બકુ ચતુષ્કોણ વિશે। આમ જોવા જાઓ તો બધી વાતના મૂળમાં અંતરસૂત્ર છે। તો 7.1 માટે બકુ આપણે આ અંતરસૂત્રનો ઉપયોગ કરી રેખાખંડ વિશે, સમરેખ બિંદુઓ વિશે, અસમરેખ બિંદુઓ વિશે, ત્રિકોણ વિશે, ચતુષ્કોણ વિશે ચર્ચાઓ કરી શકીએ। હવે સાત બે માટે અંતઃવિભાજન બહુ સહેલું। દાખલા તરીકે કોઈ રેખાખંડ આપ્યો છે, ચાલો તમે કહેશો આ સાહેબ રેખાખંડ તો ખબર છે, હવે એમાં ડીપમાં સમજવાની જરૂર નથી। આ 2 રેખાખંડના બિંદુ છે, અંત્ય બિંદુ x1 x2 y2। આ રેખાખંડની વચ્ચે એટલે બિલકુલ વચ્ચે, મધ્યમાં એવું નથી બોલતો, વચ્ચે કોઈ બિંદુ P આપેલું છે, જે રેખાખંડનું શું કરે છે બકુ? વિભાજન, અંદરથી વિભાજન કરે છે। તો આવું બોલી શકાય બકુ કે AB રેખાખંડનું બિંદુ P એ
M1 M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. એનો અર્થ આ M1 ભાગ થયો, આ બકું M2 ભાગ થયો. આ રીતે સમજી શકાય તો લખી શકાય. તેથી P ના યમ બરાબર M1x2 પ્લસ M2x1 છેદમાં M1 પ્લસ M2 સૂત્ર લખવાનું છે. અને વાયમ માટે છે M1y2 પ્લસ M2y1 છેદમાં M1 પ્લસ M2. આ રીતે લખી શકાય. દાખલા તરીકે એવું કે 1:2 ગુણોત્તરમાં તો M1 એટલે 1 થઈ જાય, M2 એટલે 2 થઈ જાય. x1 y1 x2 y2 તો અહીંયા છે જ. બધી કિંમત મૂકી એનો ભાગાકાર કરો તો તમને મળી જાય P ના યમ. બસ 7.2 માટે એક સૂત્ર. પરંતુ ધ્યાન રાખજો કે આમાં P મેળવવાનું કે ક્યારેક આમાંથી એકાદું બિંદુ ન આપ્યું હોય તો એ મેળવવાનું પણ કે, ક્યારેક ગુણોત્તર ન આપ્યો હોય તો ગુણોત્તર મેળવવાનું પણ કે. સૂત્ર એક છે. દાખલાને બહુ 2-3 રીતે જુદી જુદી રીતે ગણી શકાય. ધ્યાન રાખજો. હવે એક રજૂઆત મૂકું તમારી સામે કે જો અંતવિભાજન કરતું બિંદુ P જો મધ્ય બિંદુ હોય, P મધ્ય બિંદુ હોય તો લખી શકું છું AB નું મધ્ય બિંદુ P ના યામ બરાબર x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. કારણ કે મધ્ય બિંદુ એટલે સરખા ભાગ કરે. 1:1 કયો, 2:2 કયો તો 1:1 કયો તો અહીંયા 1 લખો શું ફેર પડે? કાંઈ નહીં. એટલે સૂત્ર તો એ જ છે. પણ જ્યારે મધ્ય બિંદુ ન હોય ત્યારે અંતવિભાજનનું સૂત્ર આ લખાય અને મધ્ય બિંદુ હોય તો સરળતા માટે આ લખાય. એવું યાદ લખાય. હવે હેતુલક્ષી માટે મધ્ય કેન્દ્ર આવે તો એ તમને સાથે સાથે કહી દઉં કે મધ્ય કેન્દ્રની સંજ્ઞા છે G. તો મધ્ય કેન્દ્ર G ના યામ શું આવે બકુ? તો x1 પ્લસ x2 પ્લસ x3 છેદમાં 3 અને y1 પ્લસ y2 પ્લસ y3 છેદમાં 3. તો આ રીતે બકુ આપણે એ રજૂઆત પણ કરી શકીએ. અને હવે 7.3 માટે બકુ જે આપણે આમ તો કોર્સમાં આપેલું નથી, એને આપણને આ વખતે 30% લેખે કોર્સમાં દૂર કરેલું છે, છતાં આપણી સમજણ માટે કે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રણ બિંદુ આપ્યા હોય ત્રિકોણમાં A B C, આ x1 y1, આ x2 y2, આ x3 y3. તો ક્ષેત્રફળ મેળવવા માટે બહુ સહેલું છે. આને વંચાય ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 y2 માઇનસ y3 x2 y3 માઇનસ y1 x3 y1 માઇનસ y2. આ સૂત્રનો ઉપયોગથી બહુ ક્ષેત્રફળ મેળવી શકાય કે ભાઈ આનું ક્ષેત્રફળ કેટલું છે એ જાણી શકાય. આ બધી વખત ચેપ્ટર 7 યામ ભૂમિતિ માટેની પ્રસ્તાવના હતી. હવે આપણે જે ચેપ્ટરો શીખવાના છે એ ક્રમશ સૂત્રના ઉપયોગ કરી સમજણને ફરી વખત રિપીટ કરીને આપણે એને શીખતા જશું. તો આ હતી બકુ એની ઇન્ટ્રોડક્શન, જે પણ બધી મહત્ત્વની વસ્તુ છે યામ ભૂમિતિ માટે જે આપણી સામે આપણે રજૂ કરી અને આપણે સમજ્યા. હવે આપણે આગળ જોઈશું બકુ ચેપ્ટર.